57 સુધી થઈ ગઈ. 57મી ચોપાઈને દોહરાઈ લઈએ છે. કઈ ભોજન મેવે મીઠાઈયા તકિયે તેજ જવેર સેવક સેવા દુનિયા કરશી બ્યાહ સુંદર કરશી બ્યાહ સુંદર. તો અનેક પ્રકારના ભોજન મેવા મીઠાઈઓ જમાડવામાં આવી રહ્યા છે. રત્ન જડિત પલંગ ઉપર સૈયા બિછાવીને એની ઉપર તકિયા ઉપર આરામ કરાવી રહ્યા છે. અને આખી દુનિયા એમની સેવક બની છે. તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બધાને પોતાની અંગણાઓ બનાવી અને આનંદ બનાવી રહ્યા. યા મેં કઈ વિધ હાંસિયા પિયાજી લીખી ચિતલાએ. આ સંસારની અંદર અનેક પ્રકારે બ્રહ્માંગનાઓની હાંસી કરવાનો રાજ્ય મહારાજે ચિત્તમાં વિચાર કર્યો. તો આપ મીને બેઠ કે હંસતી હાથ મિલાય. તો આ બધી સખીની વચ્ચે બેસીને બધાનું મિલન સમારંભ ગોઠવીને એમાં હાથી કરશે. આ જે વાત પરમધામની છે એ ખેલમાં થકીઓ આવી છે. કહેતી હતી કે અમે નહીં ભૂલી જઈએ કે સ્વામી શીર્ષ ગયે શું થાય જો દેખાડો એ દેશને કેવું સુખ દુઃખ નો મહિમા. એ સખીઓ અહીં આવી ભૂલી ગઈ. હવે એની હાથી પરમધામ જાય ત્યારે થવાની છે. આ વાત કુરાનમાં લખી. આ તારતમ જ્ઞાનની વાત કુરાનમાં છે. હિન્દુ શાસ્ત્રોમાં તો છે જ, પણ આ સેમેટિક વિચારધારાના ધર્મ પુસ્તકોની અંદર પણ જોવા મળે. વૈરાટ સબ પુકારહી શોભીન में लिखे तबद. વૈરાટ સબ પુકારહી. આ આખા બ્રહ્માંડ ની અંદર જે મહાપુરુષોએ ભવિષ્યવાણી કરી છે શોભીન में लिखे, એવી જ ભવિષ્યવાણી રસૂલ મોહમ્મદે કુરાને શરીફમાં કરી. કઈ વિધ લીલા જાગની. અને આ જાગણી લીલાની કેટલીય વાતો કુરાનમાં મળી આવે છે. ભલી ગાય મોહમ્મદ સાહેબે કુરાનની અંદર જાગણી લીલાની ઘણી ઘટનાઓનું વર્ણન કર્યું. યાહી લીલા સબ કોઈ ગાવત ગુજબ. આ જાગણી લીલાને બધાય શાસ્ત્રોએ રહસ્યમય બતાવ્યા. રહસ્યથી ભરપૂર છે જાગણી લીલા. એમાં અનેક રહસ્યો છે, અગમ્ય છે કે સમજાય નહીં એવી છે. ગરજથી વૈરાટ મેં હુએ જાહેર થયા. પણ હવે બ્રહ્માંગનાઓ પ્રગટ થઈ ગઈ છે એટલે આખી જાગણી લીલાને આખા બ્રહ્માંડની અંદર ફેલાવશે. ગરજથી વૈરાટમાં આ જાગણી લીલા બધે ફેલાવશે. વૈરાટ સારા ગાય છે નર નારી ચિતલ્યાએ. આખા વૈરાટ એટલે બ્રહ્માંડના નર નારી આ પરમાત્માના ગુણગાન ગાશે. કારણ કે બ્રહ્માંગનાઓ અહીંયા આવીને એમણે પરમાત્માને જાહેર કરી દીધા છે. એટલે આખું બ્રહ્માંડ હવે બ્રહ્માંડના સ્ત્રીઓ અને પુરુષો પરમાત્મામાં ધ્યાન રાખી અને ગાવના સુન મોહમ્મદ કાર એસી સભે ચંભાએ.
અને જે પરમાત્માના ગુણ પોતાને ગાવાના છે એનું વર્ણન મોહમ્મદે કર્યું. એટલે બધાને આશ્ચર્યચકિત થઈ જશે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં તો છે જ, પણ આ સેમેટિક વિચારધારાના પુસ્તકો ધર્મ ગ્રંથોની અંદર પણ આ વાત છે. તો ગાવના સુન મોહમ્મદ કા, બીજા બધાના બધા ભક્તો, ઋષિઓ, મુનિઓ, શાસ્ત્રકારો એમણે તો આગાહી કરી, ભવિષ્યવાણી કરી, પણ મોહમ્મદ સાહેબે કુરાનની અંદર કરી, એનાથી બધાને અચંબો છે, આશ્ચર્યચકિત છે. मोहम्मद बातें बहुत है तो कहती देखो तुम, હજરત મોહમ્મદ પૈગંબરની વાતો તો ઘણી છે, હું કેટલીક લખું તમારી આગળ. એ બાतें तब होई थी जब मिलती हम तुम, જ્યારે અમે ને તમે ભેગા થઈશું, આપણે બધા વારે જ્યારે બ્રહ્માંગનાઓ આપણે ભેગી મળીશું ને ત્યારે એની વાતો કરીશું. અહીં તો મર્યાદા છે પુસ્તકમાં, તો કેટલીક વર્ણન કરાય. મોહમ્મદ કહે મેં હુકમ ખબરું હે મજમા હે. મોહમ્મદ એમ કે છે કે હું પરમાત્માના આદેશનું સ્વરૂપ છું, હુકમનું સ્વરૂપ છું, અને બધી બ્રહ્માંગનાઓ મારી અંતર્ગત છે. હુકમની અંતર્ગત, પરમાત્માના હુકમની અંદર બધા આવી જાય. મેં ચલ્યા રથ મેં રાજકો પર પહોંચ શક્યા ના હે. હું પરમાત્માના દર્શન કરવા માટે ચાલી નીકળ્યો હતો, પણ પહોંચી શક્યો નહીં. સાથે પેલો જબ્રાઈલ હતો, જોશનું સ્વરૂપ. પરમાત્મા જોશના સ્વરૂપથી પ્રાપ્ત થાય નહીં, ઈષ્ટના સ્વરૂપથી પ્રાપ્ત થાય. પ્રેમથી પ્રગટ કરું, પ્રેમથી પ્રગટ થાય. મેં લાયા ધની કી ઇશારતે જેને ખાતર, હું ધણીના સંકેતો, પરમાત્માના સંકેતો કુરાનની અંદર જે લઈને આવ્યો છું, નિશાનીઓ જેમના માટે લઈને આવ્યો, હજુ ખુલ્યા નહીં, એનું રહસ્ય હજુ પ્રગટ થયું નથી, તાળું ખુલ્યું નથી. તો મેં ત્યાં પહોંચું ક્યાં કરતો, હું પરમધામ કેવી રીતે પહોંચું? જ્યાં સુધી આ તાળું ના ખુલે ત્યાં સુધી એ રહસ્ય પ્રગટ થાય નહીં, ને મારાથી પરમધામ પહોંચાય નહીં. કાલા દ્વારક જાય કાએ ખોલતી જબ, જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ન્યાયાધીશ થઈને આવશે અને આ બધા રહસ્યો ભૂલશે, ત્યારે કાયમત રોશન કરકે આત્મજાગૃતિનો સમય સ્પષ્ટ કરશે, ત્યારે મિલ ભેલે ચાલતી એમ, ત્યારે આપણે બધા સાથે મળીને પરમધામ જઈશું. બાઈજી એ ઘર ચાલતે જાહેર કહે વચન, બાઈજી એટલે સુંદરબાઈ, ધણી શ્રી દેવચંદ્રજી ધામ ગમન વખતે જાહેરમાં વચન કહેલા કે આડી ખડી ઇન્દ્રાવતી હે ઇનકે હાથ જાગન, કે ઉમરા ઉપર પરમધામના દરવાજામાં ઇન્દ્રાવતી ઊભી છે. જાગણીનો અધિકાર એને છે. જુદી હમસે ભગવાન કી રૂહ ફિરે એક સોએ, તો આપણે બ્રહ્માત્માઓની આત્માઓ તો ખરી, બ્રહ્માંગનાઓ તો ખરી, પણ આપણાથી જુદી એક ભગવાન કી એટલે અક્ષર બ્રહ્મની રૂહ ફિરે એક સોએ, એમની આત્માઓ એટલે જેને આપણે ઈશ્વર સૃષ્ટિ કહીએ. પરમધામની જે આત્માઓ છે એને બ્રહ્મ સૃષ્ટિ કહીએ, અને અક્ષરધામની જે આત્માઓ છે તેને ઈશ્વરી સૃષ્ટિ કહીએ.
આ માયા જગતમાં એ પણ આવી છે. જબ ફિરે સુનસી હમકો, જયારે એમ જાણશે કે આ બ્રહ્મસૃષ્ટિ તો પાછી પરમધામ જતી રહી, તો એમને ખૂબ પશ્ચાતાપ થશે. એ પણ પાછી રડતી રડતી અક્ષરધામમાં જશે, પહોંચી જશે. એ જો ભીસ્ત હમો કરી ફિર યહી બનતે દુઃખ. જે આ બ્રહ્મસૃષ્ટિના પ્રતાપે અખંડ મોક્ષ સ્થાનો ઉભા થયા છે, એ બ્રહ્મસૃષ્ટિ જે બાકીના જે જીવો છે, સંસારના જીવો છે, એમના માટે અખંડ મોક્ષ સ્થાન ભેટ કરશે અને એમનું દુઃખ દૂર કરશે. બુધ સરાફીર પહોંચી તબ તાએ ભી દેતી સુખ. અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ છે, જ્યારે પાછી અક્ષરધામમાં જશે ત્યારે અક્ષર બ્રહ્મને પણ આ જાગણી લીલાનો દુઃખનો અનુભવ થશે. રૂહલ્લા ઈસામતી નૂર નામ તારતમ. શ્યામાજી સ્વરૂપ ધણીશ્રી દેવચંદ્રજી, અને નૂર એટલે તારતમ, તારતમ જ્ઞાન. નૂર એટલે તેજ. ધણીશ્રી દેવચંદ્રનું તેજ કયું? તારતમ જ્ઞાન. તારતમ લઈને આવ્યા ધણીશ્રી દેવ. મૂળ બુદ્ધ કહો એટલે અથડાપીર સમજવાનું. આ બધું અમારી અંદર છે, અમારા હૃદયની અંદર છે. કાજી કજાયાસી કરી રહી ના કિસી કે હામ. ન્યાયાધીશ બનીને આવેલા પરમાત્માએ એવો ન્યાય કર્યો કે કોઈની કોઈ ઈચ્છા બાકી ના રહેવા દી. જેની જે ઈચ્છા તે પૂરી થઈ. વાહ મોહમ્મદ કિતાબ મહેદી મીરામીને ઇમામ. હવે રસૂલ મોહમ્મદ તથા મહેદી મોહમ્મદ એટલે સદગુરુ ધણી દેવચંદ્રજી, એ છેલ્લું સ્વરૂપ પ્રાણનાથજી જે ઇમામનું સ્વરૂપ છે એની અંદર સમાઈ ગયા, અને બધું એકરૂપ થઈને ઇમામ મહેદી, પ્રાણનાથજીને ઇમામ મહેદી કહેવામાં આવે. જબરાઈલ પિયા હુકમે રૂહો કરત રખો પાએ. આ જબરાઈલ ફિરસ્તો રાજજી મહારાજના હુકમથી આ બ્રહ્માંગોની રક્ષા કરવા માટે આવે. તો ઈસુરત હે અપની, એટલે આપણો જે રખો છે એને આપણી સાથે રાખવો પડે. પિયા હુકમે લે તે ધણીના હુકમથી એને આપણી અંદર જ એને ભેળવી દઈ. જુદે જુદે નામે ગાવહી જુદે જુદે ભેષ અનેક. આ દુનિયા પરમાત્માને જુદા જુદા નામથી સંબોધે છે, જુદા જુદા વેશ ધારણ કરે છે. જેને કોઈ ઝઘડો આપ મેં, પણ ધનિક તબોકાએ બધા એનો માલિક પરમાત્મા તો એક જ છે. એટલે અંદર અંદર ઝઘડવાની જરૂર, ભલે તમારા વેશ જુદા જુદા હોય, પરમાત્માનો તમે નામ જુદા જુદા પાડ્યા હોય, પણ પરમાત્મા એક જ છે. બધાનો ધણી, બધાનો માલિક એક છે. એટલે અંદરો અંદર ઝઘડશો નહીં. અબ સુનો પ્યારે સાથજી, હવે વાલા સુંદર સાથજી તમે સાંભળો. પિયા પ્રગટ હો તો સબન, કે આખું સચરાચર જગતના જે ધણી છે એ પરમાત્મા પ્રગટ થઈ ગયા છે. સારો કો સુખ દે, બધાને અખંડ મોક્ષ સ્થાનોમાં અખંડ સુખ આપીને પછી ઉડાવત એ આ સ્વપ્ના સમાન જે આ બ્રહ્માંડ છે, સંસાર છે, જગત છે, એને ઉડાડી દેશે. બધાને અખંડ વિત્તની અંદર અખંડ સુખમાં પહોંચાડી દઈને પછી આ બ્રહ્માંડને ઉડાડી દેવામાં આવશે. આ તો સ્વપ્ન છે. નિદ્રા દૂર થાય એટલે સ્વપ્ન જતું રહે. જાગણી થાય, જાગૃતિ થાય, નિદ્રામાંથી જાગ્યા, જાગ્યા એટલે પછી સ્વપ્ન રે, સ્વપ્ન ઉડી જાય. એમાં આ સ્વપ્ન છે દૂર થઈ જશે. વૈરાટ 14 તબક કરકે નૂર નજર, કાયમ દિયે સુખ મન વંચે બ્રહ્માંડ સચરાચર. આ પ્રકારે ધામધણીએ
ન્યાયાધીશ રૂપે પ્રગટ થઈને આ 14 લોકના બ્રહ્માંડને કરકે નૂર નજર અક્ષર બ્રહ્મની દ્રષ્ટિ સમક્ષ લાવી. અક્ષર બ્રહ્મ અખંડ છે અને એમની દ્રષ્ટિ જ્યાં પડે ને તે અખંડ થઈ જાય. તો આ બ્રહ્માંડને અક્ષર બ્રહ્મની દ્રષ્ટિમાં લાવીને અખંડ કરી દે. કાયમ દિયે સુખ મન વંચે, અખંડ મોક્ષ સ્થાનો ના મનવાંચિત સુખ, અખંડ થવાનું સુખ બધાને આપ્યું. આખા એ બ્રહ્માંડ ને સચરાચર ને અખંડ કરી દીધું, અક્ષર બ્રહ્મની દ્રષ્ટિમાં લાવી. તો પ્રકરણ 41 પૂરું થાય છે. ચોપાઈ દોહરાઈ લઈએ. વૈરાટ 14 તબક, 14 લોક, ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સતલોક, અતલ વિતલ સુતલ તલાતલ સાતલ મહાતલ પાતાળ, 7 પાતાળ, 7 ઉપરના 14 લોકનું આખું બ્રહ્માંડ. તબક એટલે લોક, 14 લોક. કરકે નૂર નજર અક્ષર બ્રહ્મની દ્રષ્ટિમાં લાવી દીધું આ બ્રહ્માંડને. કાયમ દિયે સુખ મન વંચે. તો બ્રહ્માંડના સચરાચર પ્રાણી માત્રને, બધા જીવોને માટે અખંડ મોક્ષ સ્થાનો ઉભા કરી દીધા અને એમાં એમને મોક્ષ આપી દીધો. બધા જીવોને અખંડ કરી દીધા અને બધાને મનવાંચિત અખંડ સુખ પ્રાપ્ત કરાવ્યું. હવે 42મું પ્રકરણ આવ્યા. સનંદ પત્રી છોટી, બડી પત્રી ગઈ, હવે આ છોટી પત્રી આવી. પત્રી એટલે પત્ર, પ્રાણનાથજીએ લખેલા આ પત્ર. પ્રીતમ મેરે પ્રાણ કે આત્મ કે આધાર, મારા પ્રાણના પ્રિયતમ અને મારી આત્માના આધાર એવા હે સુંદરતાજી, એ દિલ ભીતર તમારા હૃદયની અંદર તમે જુઓ કે આ જાગણી લીલાનો વિસ્તાર ખૂબ મહત્વ વાળો છે, ખૂબ વિસ્તૃત છે. અતિ બડો વિસ્તાર, જાગણી લીલાનો વિસ્તાર બહુ મોટો છે, મહત્વ વાળો. સૈયા સુન દોડિયો સઈ મેરી નાહી વિલમ કछु અબ, હે સખીઓ આ વચનો સાંભળીને તમે દોડજો, કારણ કે હવે વિલંબ કરવાનો સમય આપણી પાસે છે નહીં. એથી ખબર દઈ મોહમ્મદે, રસૂલ મોહમ્મદે કુરાન દ્વારા એવા સમાચાર આપ્યા છે કે આ જાગણીનો અંતિમ તબક્કો છે, છેલ્લો સમય આવી ગયો કયામતનો. એટલે હે સખીઓ તમે દોડજો. હે સુંદરતાજી તમે આ મોહમ્મદે ખબર આપ્યા છે એ પ્રમાણે તમે દોડો અને જલ્દી જલ્દી તારતમ દ્વારા પરમધામને પ્રાપ્ત કરી લો. અહીંયા સુન દોડીઓ સબ, બધી જ સખીઓ દોડીને અહીં આવી જાઓ. કાગજ 14 તબકે મેં દેખી હકીકત, 14 લોકના ધર્મશાસ્ત્રો છે એ બધાનો મેં અભ્યાસ કરી લીધો છે. એનું અંદર યથાર્થતા શું છે એ જાણી લીધી છે. સબ ગાવે લીલા જાગણી, બધા જાગણી લીલાનું મહત્વ ગાય છે. વ્રજ અને રાસ, વ્રજ એ પૂરી નિદ્રાવસ્થાની લીલા છે, રાસ એ અર્ધ જાગૃત અવસ્થાની લીલા છે, પણ આ જાગણી લીલા છે સંપૂર્ણ જાગૃત અવસ્થાની લીલા. એટલે હવે સ્વપ્ન નથી, નિદ્રા નથી. એટલે આ જાગણી લીલા એ જાગ્રત અવસ્થાની લીલા છે, માટે સૌથી વધારે મહત્વ એનું છે. બધા જાગણી લીલાનું મહત્વ ગાય છે. અને એમાંય મોહમ્મદની વાત તો કંઈક વધારે વિશિષ્ટ છે. બડી મોહમ્મદ કિંમત, એમાંય વધારે બુદ્ધિ થી વાત કરતું હોય તો મોહમ્મદ સાહેબ કરે. મોહમ્મદ પાતી કે વચન સુનિયો ભીમ મુકુંદ. આ ભીમ ભટ્ટ અને મુકુંદ સ્વામી, નવરંગ સ્વામી પરમ વિદ્વાનો હિન્દુ ધર્મના, પહેલા વૈષ્ણવો હતા, પછી નિજાનંદ સંપ્રદાયમાં આવ્યા. પણ વિદ્વતા કઈ જતી રહે એમની, વેદ શાસ્ત્ર બધામાં વિદ્વાન બહુ ભારે. એમને સ્વામી શ્રી પ્રાણનાથજી કે મોહમ્મદ કી પાતી કે વચન,
રસૂલ મોહમ્મદ જે વચનો લઈને આવ્યા છે કુરાન શરીફમાં, એને તમે સાંભળો. હે ભીમ ભટ્ટ, હે નવરંગ સ્વામી, તમે આ વાત સાંભળો. બેનું થઈ જશે. તો સુરતના હતા ભીમ ભટ્ટ, શ્યામ ભટ્ટ ને નવરંગ સ્વામી, બહુ જ્ઞાની. પ્રાણનાથજીના ડાબો અને જમણો હાથ લાલદાસજી મહારાજ કતેબ ગ્રંથો માટે અને વેદ ગ્રંથો માટે, વેદ શાસ્ત્રો માટે નવરંગ સ્વામી. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ શાસ્ત્રાર્થ કરવા પદ્માવતીપુરીમાં આવે તો નવરંગ સ્વામીને પહેલા રાબવા પડે, પછી પ્રાણનાથજી સુધી પહોંચી શકાય. અને કતેબ ગ્રંથો વાળો કોઈ આવે તો લાલદાસજી મહારાજ સાથે પહેલા વાદ વિવાદ કરવો પડે, શાસ્ત્રાર્થ કરવો પડે, પછી પ્રાણનાથજી પાસે. એવા વિદ્વાનો એમને કહે છે કે હે ભીમ ભટ્ટ, હે મુકુંદજી, સાંભળો. આ મોહમ્મદ જે પત્ર લઈને આવ્યા છે કુરાન શરીફ રૂપી, એમાં આપણી વાત છે, જાણવા જેવું છે. મોહમ્મદ પાતી કે વચન સુનિયો ભીમ મુકુંદ, આગમ થા પટ બીચ મેં. અત્યાર સુધીની જે ભવિષ્યવાણીઓ હતી એની પર પડદો પડેલો હતો, કાઢ્યા. એ પડદો આ વાણીએ, કુરાને ની વાણીએ એ પડદો દૂર કરી દીધો અને સાચો અર્થ ભવિષ્યવાણીઓનો હવે સમજાય. આગમ નિગમ સબ લીખ્યા. એની અંદર આગમ છે ને નિગમ. નિગમ એટલે ભૂતકાળની, આગમ એટલે ભવિષ્યકાળની. ભવિષ્યમાં શું થવાનું છે, ભૂતકાળમાં શું થઈ ગયું, બધું જ કુરાનમાં લખેલું છે. હુઆ હે હોસી જબ, હુઆ હે એટલે ભૂતકાળ એટલે નિગમ, અને હોસી એટલે ભવિષ્યકાળ એટલે આગમ. આગમ ને નિગમ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. ये बानी तो बहुत है, पर मैं कहूं तुम्हें वाणी तो બહુ લાંબી છે, પણ તમને ટૂંકી કરીને કહું. ये खेल है जो निंद का, ताने आधी दई उड़ाए. આ ખેલ છે ને, આ જગતનો, આ સંસારનો ખેલ, એ સ્વપ્ના સમાન છે. એટલે નિદ્રાનો ખેલ, અજ્ઞાનતાનો ખેલ. એક કલાક પછી શું થવાનું કોઈને ખબર છે? અજ્ઞાન. અજ્ઞાન. એક મિનિટ પછી શું? श्वास श्वास निज नाम जपो वृथा श्वास मत खोए, ना जानो तीन श्वास को आवन होय न होय. એક શ્વાસ પછીના બીજો શ્વાસ એની આપણને ખબર નથી. અજ્ઞાન નહીં? તો આ અજ્ઞાનતા છે, એ ખેલ હે નિંદ કા. અજ્ઞાનતા તો આ ખેલ છે. સામે આધી દઈ, અડધી અજ્ઞાનતા દૂર કરીને અડધું જ્ઞાન. ક્યારથી શરૂ થયું? વ્રજલીલા પૂરી થઈ ગઈ સંપૂર્ણ અજ્ઞાનતામાં. પછી અડધી નિદ્રા દૂર કરીને રાત લીલા કરવા. હવે જાગણી હવે જાગણી લીલા ચાલુ છે. અત્યારે જાગણી રાત માટે બાકીની અડધી નિદ્રા રહી છે ને, એ હવે હું તમને તારતમ જ્ઞાન આપીને ઉડાડી દેવા માંગુ છું. અડધી નિદ્રા બાકી રહી છે, એને હું ઉડાડી દેવા માંગુ છું. જ્ઞાન દ્વારા અજ્ઞાનને દૂર કરવા માંગુ છું. હવે હું તમને તારતમ જ્ઞાન દ્વારા તમારા અજ્ઞાનને દૂર કરવા માંગુ.
तुम साथ को लीजो बुलाए, તમે સુંદર સાથને એકત્રિત કરો. એક એક જણને હું ક્યારેક પહોંચી વળીશ, કેવી રીતે કહી શકીશ? તમે સુંદર સાથને એકત્રિત કરો ને પછી હું મારી વાત કહું. ક્યારેક ક્યારેક સત્સંગના કાર્યક્રમોમાં આપણને બોલાવે તો આખું ગામ ભેગું થઈ જાય. આપણે જઈએ ને 1 કલાક સત્સંગ કરીએ, ત્રિમુખવાણી ઉપર કરીએ, ચોપાઈઓ સમજાવીએ, કોઈ કિરંતન સમજાવીએ કે નિજાનું સંપ્રદાયના સિદ્ધાંતો સમજાવીએ. હવે વિચાર કરો કે એ ગામના લોકો ભેગા ના થાય અને આપણે બધાને આ વાત જે કેવી છે તો શું કરવું પડે? દરેક માણસને ઉભો રાખીને કહેવું પડે, ખૂબ રખી સાંભળ, આ નિજાનંદ સંપ્રદાયના સિદ્ધાંતો આ છે. પછી બીજો માળ, પછી ત્રીજો માળ, પછી ચોથો માળ. આખા ગામને કહેતો આપણને આખી જિંદગી જતી રહે તો ના કહી શકીએ. એના બદલે એમ કહીએ કે ભાઈ 1 કલાકનો કાર્યક્રમ રાતે 9 થી 10 સત્સંગ થશે, બધાને ભેગા કરી દો ગામમાં. બધા ભેગા થઈ જાય એક ઠેકાણે ઉપર, આપણે જે કહેવાનું છે 1 કલાકમાં કહીને પાછા આવે તો આપણી કહેલી વાત આખા ગામમાં બધે ફેલાઈ જાય, બધે પહોંચી જાય. એટલે અહીં કે છે કે તમે સાથ કો લીજો બુલાય, બધા સાથે એકત્રિત કરી દો કે જે અડધી નિદ્રા બાકી રહી છે એ મારે ઉડાડી દે. तारीख 3 ब्रह्मांड की कहती हूँ हेत कर हेत. હવે 3 બ્રહ્માંડ થયા. એક વ્રજ લીલાનું બ્રહ્માંડ, કાલમાયાનું બ્રહ્માંડ, એના પછી રાસલીલાનું બ્રહ્માંડ, એ યોગમાયાનું બ્રહ્માંડ, એના પછી જાગણી લીલાનું બ્રહ્માંડ, એ પાછું કાલમાયા. એટલે તારીખ 3 આ 3 બ્રહ્માંડ ક્યારે ક્યારે ઉત્પન્ન થયા એ હું તને પ્રેમ પૂર્વક કહું છું. नींद एक आधी, दूसरी तीसरी में सावचेत. एक ब्रह्માંડ નિદ્રાવસ્થામાં થયું, બીજું બ્રહ્માંડ અડધી નિદ્રામાં થયું અને ત્રીજીમાં એટલે વ્રજ એટલે નિદ્રાવસ્થામાં થયું, રાસ અડધી નિદ્રામાં થયું અને આ જાગણીનું બ્રહ્માંડ જાગ્રત અવસ્થામાં. તીસરી મેં સાવચેત, આ ત્રીજી ચાલી રહી છે, જાગણી લીલા ચાલી રહી છે. આમાં તો સાવચેત થઈ જવું પડે, જ્ઞાન પ્રાપ્ત કરીને આંખો ઉઘાડી દેવી પડે. હવે નિદ્રા કરે તો ચાલે નહીં. તો પૂર્ણ નિદ્રાની લીલા વ્રજ લીલા, અડધી નિદ્રાની લીલા તે રાસ લીલા અને સંપૂર્ણ જાગ્રત અવસ્થાની લીલા તે જાગણી લીલા. અર્ધ નિદ્રાની અવસ્થા તે રાસ લીલા, સંપૂર્ણ નિદ્રાની લીલા તે વ્રજ. वर्ष 5000 पर 743. પહેલો માણસ આ ધરતી પર જે પ્રગટ થયો, જેને આપણે એ લોકો ઇસ્લામની અંદર આદમ કે છે, આપણે મનુ ભગવાન, મનુષ્ય, મનુ પરથી મનુષ્ય, માનવ. આદમ સફી અલ્લાહ કહેવામાં આવે છે ને. 5747 વર્ષ પછી 5747 વર્ષ પછી રસૂલ મોહમ્મદનું આ ધરતી પર આગમન થયું. ઉસીને ચલ નૂર નજરો જીત દિન 1000 વરીસ. એના પછી 1000 વર્ષ પછી રસૂલ મોહમ્મદ પછી 1000 વર્ષ બીજા જાય. ઉસીને ચલ નૂર નજરો, ત્યારે અક્ષર બ્રહ્મની નજરમાં
આ બ્રહ્માંડ આવશે અને અખંડ થશે. અક્ષર બ્રહ્મની દ્રષ્ટિ આ બ્રહ્માંડ ઉપર પડશે ત્યારે બ્રહ્માંડ પણ અવિનાશી બની જશે. પણ ક્યારે? એનો સમય ક્યારે આવશે? 1000 વર્ષ પછી. હજરત મોહમ્મદ પેગમ્બરના થયા પછી 1000 વર્ષ પછી શાસ્ત્રોમાં આવો ઉલ્લેખ છે કે પછી આ બ્રહ્માંડ અખંડ થશે. હવે યામે 976 જબ હુએ 976 વર્ષ થયા. જબ હુઆ નૂહ તોફાન એટલે રાત. 976 વર્ષ પછી હુઆ નૂહ તોફાન એટલે રાત. આદિ આદમ પછી જયારે 976 વર્ષ વ્યતીત થયા એ આદિ આદમ જે છે એનાથી 5747 વર્ષ પછી રસૂલ મોહમ્મદ આવ્યા અને એના પછી 1000 વર્ષ પછી અક્ષર બ્રહ્મની દ્રષ્ટિમાં બ્રહ્માંડ અખંડ થશે. એમાં 976 વર્ષ જયારે થયા ત્યારે આ રાસનો સમય આવ્યો, નૂહ તોફાન. અને તે વખતે શું થયું કે ગોપીઓ જલ ઉપર તલે છે ઉમડ્યા ને હો ગયા એક જમી આસમાન. જળ પ્રલય થયું, બધું ડૂબી ગયું, આકાશ સુધી પાણી પહોંચી. ક્યારે? યોગ માયાના બ્રહ્માંડમાં જઈને કૃષ્ણજીએ બંસરી બગાડી અને એક એક નામ લઈને ગોપીઓને બોલાવી અને જે ગોપી જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાંથી દોડી. બહુ સુંદર વર્ણન કર્યું છે પ્રાણનાથજી કે જે પોતાના બાળકને સ્તનપાન કરાવતી હતી એના હાથમાંથી બાળક પડી ગયું નીચે. એ બાળકનું શું થયું શું નહીં જોવા ઉભી નથી રહી, ભાગી ગઈ. જે પોતાના પતિને નવડાવતી હતી બાજટ ઉપર બેસીને ગરમ પાણી લઈને હાથમાં પેલો કાશીનો 2.5 કિલોનો લોટો આમ ભરીને પેલા ટાલિયા પતિના માથા ઉપર આમ રેડતી હતી અને બંસરી વાગી હાથમાંથી લોટો પડી ગયો. પેલી ટાલવાળાનું શું થયું છે એ જોવા એ ના રહી, ભાગી. જે સ્નાન કરતી હતી વસ્ત્ર કોરાણે મૂકીને એ વસ્ત્ર પહેરવા ઊભી નથી રહી, ભાગી. આમ 12,000 સખીઓ ગોપીઓ કૃષ્ણની બંસરીનો નાદ સાંભળીને વૃંદાવનમાં ગઈ. એ વૃંદાવન ક્યાં આવ્યું? યોગ માયાના બ્રહ્માંડમાં. અને જેવી બધી ગોપીઓ આ કાલમાયાના બ્રહ્માંડમાંથી નીકળી ગઈ ને તરત જ કાલમાયાના બ્રહ્માંડની અંદર જળ પ્રલય થયો, આકાશ સુધી પાણી ભરાઈ. આખું બ્રહ્માંડ ડૂબીને ખતમ. અને યોગ માયાના બ્રહ્માંડમાં રાસલીલા કરી ફરતાણ ફેર બાજટીઓ ભોજન લીલા કરી, સ્નાન પણ કર્યું અને હારે જીલા રંગ સુહામણા. અને હવે ક્યાંય જુદા ના થવું પડે એવે ઘેર લઈ જાવ તો એવું પરમધામ લઈ ગયા હતા. પરમધામમાં જાગૃત થઈ ગઈ. 12,000 એ જોવા અહીં આવે. આ સંસારનો ખેલ જોવા માટે આવેલી 12,000 સખીઓ પહેલા ફેરામાં ગોપીઓ થઈ.
પછી એ બ્રહ્માંડ નો લોપ થયો ને યોગમાયાના બ્રહ્માંડમાં રાત લીલા કરી અને ત્યાંથી પાછી પરમધામમાં ગઈ. આ સખીઓ જુઓ ભાઈઓ, સખીઓ એમાં આગળ ત્યાં જઈને કે અમે દુઃખ તો જોયું નહીં, શું બતાડવા મોકલ્યા હતા અમને? આ સંસારમાં સુખ, પરમધામમાં તો સુખ જ સુખ, આનંદ જ આનંદ છે. ત્યાં તો વિયોગય નથી, વિલાપય નથી, રડતા આવડે નહીં કદાચ. કોઈ રડ્યું જ ના હોય તો રડતા ક્યાંથી આવડે? હસવાનું આનંદ જ કરવા. તેલના ભાવ ચડે નહીં ને ઉતરે નહીં. જે મનવાંછિત ભોજન તૈયાર. હવે એ સખીઓ જેને આનંદ જ આનંદ ભોગવ્યો છે એને સુખની દુઃખની શું ખબર પડે કે દુઃખ કેવું હોય એ અમને બતાવો બતાવો બતાવો. નહીં રે યાદ મારા ધામની ને જુદા પડે જણાશે જોર જો. ના ના, તમે ચેતવી દીધા. હવે અમે આવું કરીએ નહીં, અમારાથી આવું થાય કે હું તમને ભૂલી જઈએ? અમને દેખાડો એ દે સ્વામી શીશ ગયે શું થાય જો, અમને દેખાડો એ દેશ ને રે કેવો સુખ દુઃખ નો મહિમા જો. સુખ ને દુઃખ ને એ બધું અમને બતાડો ને કે મહિમા શું છે ત્યાં આગળ. અને અમે સુરતી કહે અમે કદી ન ભૂલીએ, અમે તમને ભૂલીએ જ નહીં. તો માથું જવું હોય જતું રહે પણ તમને બોલતા આવું કેનાર સખીઓ આ બ્રહ્માંડમાં આવી અને ભૂલી ગઈ. રાજી મહારાજે જેવું કહ્યું હતું એવું થયું. या में 9 से 76 जब हुए तब हुआ नूह तूफान. તે વખતે આ જળ પ્રલય થયો. જલ ઉપર તલે છે ઉમડ્યા, ઉપરથી જળ, નીચેથી જ ઉપરથી એટલો બધો બારે મેઘ તૂટી પડ્યા કે આખી પૃથ્વી જળ બંબાકાર કરી નાખી. હું ગયા એક જીમિયા, જમીન ને આસમાન બધું એક થઈ ગયું. પાણી જ પાણી, બધું ડૂબી ગયું, કોઈ બચ્યું નહીં. पार हुई तहां से रूहे. એ કાલમાયાના બ્રહ્માંડ માંથી આ સખીઓ તો યોગમાયાના બ્રહ્માંડમાં જતી રહી રાસ રમવા માટે. ત્યાર પછી આ બ્રહ્માંડની આદશા થઈ. જળ પ્રલય થયો, આકાશ ને જમીન બધું એક થઈ ગયું, પાણી જ પાણી, બધું ડૂબી ગયું, કોઈ બચ્યું નહીં એમ. પણ પેલી સખીઓ જે રાસ રમવા માટે કૃષ્ણની બંસરી સાંભળીને જતી રહી એ બચી ગઈ. पार हुई तहां से रूहे और सब हुए गरक. ગોપીઓ સિવાયના એમના પતિ દેવો, એમના બાળકો, એમના સાસુ સસરા, માતા પિતા, ભાઈ બહેન બધું ડૂબી ગયું. આખો સંસાર સમાપ્ત થઈ ગયો. એક ગોપીઓ બચી ગઈ, યોગમાયાના બ્રહ્માંડમાં ગઈ, કૃષ્ણએ બંસરી વગાડી. આ વાત સાંભળીને પેલો મુસોલિની પંડિત ઓમકારનાથ નામના એક મોટા સંગીતકાર આપણા ભારત વર્ષમાં થઈ ગયા. એ ગાય ને ત્યારે આપણે આંખો બંધ કરી હોય તો આપણી અંદર આપણને ઓમ લખ્યું હોય ને એવો ભાગ. એટલે એમનું નામ તો બીજું હતું પણ એમનું નામ બધાએ ઓમકારનાથ પાડ્યું. શાસ્ત્રીય સંગીતના જબરદસ્ત
વિદ્વાન, ખો કહીએ તો ચાલ. એ ફ્રાન્સ હોય કે ઇટલી, મને દેશનું નામ યાદ નથી રહ્યું, પણ એના સરમુખ હત્યાર હતો મુસોલિની, બહુ પ્રખ્યાત છે. મુસોલિની એટલે સરમુખ હત્યાર, રાજા કહીએ તો ચાલે. એ કે એમ થાય. એને આ પંડિત ઓમકારનાથને ચા પાણી માટે આમંત્રણ આપ્યું કે મોટા સંગીતકાર છે ભારતના, અહીં આપણા દેશની મુલાકાતે આવ્યા છે, તો મારે ઘેર તો એને આવવું જ પડે ને. આમંત્રણ આપ્યું, પંડિત ઓમકારનાથ ગયા. એક ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર પાણી લાઈન મૂક્યું, એક સરખા સરસ મજાના કાચના ગ્લાસ, પાણી ભરેલા 8-10 ગ્લાસ મૂકેલું, જમકું આવે છે ને લાઈન મૂકેલું. અને નાસ્તા માટે બીજું કશું તો ખાય નહીં, એટલે ત્યાંનું તો એ લોકો તો બધી માંસાહારી પ્રજા, ફળફળાદી લાઈન, છરી ને કાંટો ને એ બધું લાઈન મૂકી દીધું. જેથી પછી આ મુસોલિનીએ ઓમકારનાથને કહ્યું કે ખરી વાત કે તમારે ત્યાં કૃષ્ણ બંસરી વગાડે ને ગોપીઓ દોડી દોડીને જતી રહે, એવી બંસરી વગાડતા આવડે કૃષ્ણને? આવું બનેલું કે બધું ધતિંગ છે, ગપ્પા ચાલે છે? બંસરીમાં કોઈ બંસરી વગાડે ને કોઈ એની પાછળ દોડીને જતું રહે, એવું આવું બને? આવું પ્રશ્ન કર્યો ઓમકારના. હવે સામે દિવાલના ખૂણ, બે બાજુ બે દિવાલો ના ખૂણામાં મુસોલિની બેઠેલો, અને એની સામે બાજુ એ પંડિત ઓમકારનાથ ડાઇનિંગ ટેબલ. સંગીતની અસર માણસના મન ઉપર થાય એ વાત પેલો માનવા જ તૈયાર નહીં. એટલે પંડિત ઓમકારનાથે શું કર્યું, પેલા પ્યાલા પડેલા હતા એને 6-7 પ્યાલાની લાઈન બંધ ગોઠવી દીધા, અને બધામાં ઓછું વધતું પાણી કરી દીધું. સારે ગામમાં પદોની ચા બનાવી દીધી, અને ચમચી લઈને એ પ્યાલા વગાડવા લાગ્યા. કોઈ સાધન તો એમની પાસે હતું નહીં સંગીત. એ વગાડવા લાગ્યા અને મુસોલિની ડોલવા લાગી. અરે વાહ વાહ વાહ! આ બાજુ ડોલે ત્યારે આ બાજુની દિવાલમાં માથું પછડાય, અને આ બાજુ માથું જાય ત્યારે આ બાજુની દિવાલમાં, આ બાજુ લોહી નીકળે ને આ બાજુ લોહી નીકળે. લોહી નીકળવા દીધું ને પછી એમણે સંગીત બંધ કર્યું. કે સંગીતની શું અસર થાય છે પ્રત્યક્ષ ખબર પડી કે આ બાજુ લોહી નીકળ્યું ને આ બાજુ કે તું ડોલતો તો શું કરવા? જો તું ડોલી શકતો હોવ તો ગોપી દોડીને જઈ શકે. કાનપટ્ટી પકડી લીધી એને. પ્રાણીઓ પર પણ અસર થાય. એક વાર્તા એવી છે, એક ગામમાં બહુ ઉંદરો થઈ ગયા. એક વાંસળી વાળો હતો કે આ બધા ઉંદરોને હું લઈ જાઉં તમારા ગામમાંથી કાઢીને, મને એ વાંસળી વગાડતા આવડે, ઉંદર બધા ધર્મથી નીકળ્યા છે, તો મને શું આપશે? બાપા તું જો લઈ જતો હોય બધા ઉંદર ને, તો તું 100 માંગુ તો અમે 200 તને આપવા તૈયાર. 200 રૂપિયા આપશો? હા. પેલા તો બંસરી વગાડવા માંડી, અને દરમાંથી નીકળીને ઉંદરો આપવા લાગ્યા. આખા ગામના ઉંદરો, ઢગલા બંધ ઉંદરો, એક પછી એક આખું મોટું ટોરું થઈ ગયું ઉંદરો. પેલો પાછા પગે ચાલતો જાય અને બંસરી વગાડતો જાય, અને ઉંદરો એ બંસરી સાંભળવા માટે બંસરીના અવાજથી ખેંચાઈને એની પાછળ પાછળ જાય. ગામની ભાગોરે નદી, પાછા પગલે પગલે નદીમાં ઉતર્યો તો ઉંદરો નદીમાં પડ્યા, પાણીમાં, ને તણાઈ ગયા. પેલા ચબૂતરા પર બેઠેલા ગઈડમલો ઉભે પગે બેસીને પેલો ફેટો વેટીને, સારું આ તો 200 રૂપિયા આલવાના છે આવવાના. કેટલા આ તો ઉંદરો એમની મેરે નીકળ્યા
અને નદીમાં પડ્યા એમાં ત્યાં ક્યાં માર્યા એમ શાના તું 200 રૂપિયા માંગ. પેલો તો વિચારમાં પડી ગયો કે હું તમે ફરી જશો એવું મેં તો નતું માન્યું. આ મુખી સરપંચ ને એવા મોટા મોટા માણસો છો તમે અને આવું 200 રૂપિયા માટે ફરી જાવ છો. કે ફરી નથી જતા પણ કે તે કશું કર્યું નથી એટલે એમાં તને શાના મળે. બંસરી વગાડી એમાં અને ઉંદરો એમની મેરે નીકળીને નદીમાં ગયા. એમાં તારો શું રોલ. ઉંદરો એમની મેરે નીકળીને ગયા. કે સારું મને બીજી બંસરી પણ વગાડતા આવડે છે. એટલે એને બંસરીનો સુર બદલી કાઢ્યો. એટલે ઘરે ઘરમાંથી બધાના છોકરા નીકળ્યા. નાના નાના છોકરા ચાલતા થયેલા હોય એવા બધા છોકરા પેલા ટીચણિયા કર અને બંસરીનો અવાજ આવે એ દિશામાં ચાલવા માંડ્યું છોકરા. હા તો છોકરા લઈ જશે બધા. બહુ અટકાયા છોકરાને પણ રહે જ નહીં ને. પેલો બંસરી વગાડે એ બાજુ જ દોડે અને પેલો પાછલા પગે વગાડતો વગાડતો નદી કિનારા સુધી જતો રહ્યો. બધાને ડૂબાડી દઈશ એક છોકરું ગામમાં નહીં રહે. બાપા તને બેસતો નહીં 400 આપીએ પણ તારી બંસરી બંધ કર. હવે તો 400 જ લઈશ. કે ભલે. તે પેલા મુખી સરપંચ બધા બેઠા હતા ને એમણે ખિસ્સામાંથી 100 કરીને 400 4 જણા થઈને ભેગા કર્યા ને અને 400 આપ્યા. તારે દાખલો શું કે સંગીતમાં એ તાકાત છે કે ગોપીઓને કૃષ્ણ બોલાવી શકે. તો કૃષ્ણની બંસરી આ તો સામાન્ય માણસો પેલા તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ બંસરી વાદન કરતા હોય અને ગોપીઓ દોડીને જતી હોય તો એમાં કોઈ આશ્ચર્ય કરવાની વાત છે નહીં. પાર હુઈ તહા से रूं है 12,000 બ્રહ્માંગનાઓ જે ગોપીઓ હતી ને એ વૃંદાવનમાં જતી રહી. ઓર સબ હુએ ગરક ને બાકીનું જે રહ્યું એ જલ નિમગ્ન જળ પ્રલયમાં ડૂબી ગયું. ફેર તીસરા એ પેદા હુઆ તો એ બ્રહ્માંડનો લોપ થઈ ગયો અને આ સખીઓ રાસના યોગમાયાના બ્રહ્માંડમાં ગઈ અને યોગમાયા સામે લેવા આવેલી. યોગમાયાનો દેહ ધરીને શામાજી થયા તૈયાર. આખું પ્રકરણ છે ને. યોગમાયાના દેહ પેલા કાલમાયાના દેહ છોડી દીધા અને યોગમાયાના બધી 12,000 સખીઓએ દેહ ધારણ કર્યા અને પછી યોગમાયાના બ્રહ્માંડમાં રાસ લીલા થઈ. આવા આપણા જેવા હડકાન ચામડાન માંસના લોચા વાળા નહીં. યોગમાયા રચિત દેહ દિવ્ય દેહ અને દિવ્ય દેહ થી રાસ લીલા. પછી બ્રહ્માંડનો લોપ થઈ ગયો. પછી ત્રીજું બ્રહ્માંડ પેદા થયું. ફિર તીસરા એ પેદા હુઆ પરમાત્માના વચનોમાં આની બધી સાક્ષી છે. વેદ શાસ્ત્રની અંદર પણ છે અને કતેબ ગ્રંથોની અંદર કુરાન ઇત્યાદિમાં પણ આ વાત આવે છે. आद आदम के 56 से बीते जब 33 5637 વર્ષ. મૂળ આદિ આદમ પહેલો આપણે જેને મનુ ભગવાન કહીએ એ આદમ કે. આદમ પરથી આદમી મનુ પરથી માનવી. આદમી ને માનવી એમ કોઈ ફરક નથી. ભાષાનો ફરક. રસૂલ મોહમ્મદ પછી 10મી સદીના 90 વર્ષ 990 વર્ષ રસૂલ મોહમ્મદના પછી 990 વર્ષ થાય ત્યારે આ જગતમાં કોણ પ્રગટ થયું? નિજાનંદાચાર્ય સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ કી જય. એમનું પ્રાકટ્ય થયું. मोहम्मद हुआ मेहदी सैयद कहलाया सही
આ મહેદી મોહમ્મદ થયા ધણીશ્રી દેવચંદ્રજી. એટલે સૈયદ કહેલા, બધાથી શ્રેષ્ઠ કહેવાયા. અત્યાર સુધીમાં જે અવતારો થાય બધા કરતા શ્રેષ્ઠ અવતાર ધણીશ્રી દેવચંદ્રજી નો ગણાય. કારણ કે એમને પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ દર્શન આપ્યા. 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવતની કથા સાંભળી જામનગરમાં, અને ભાવ વિભોર અવસ્થામાં જયારે સમાધિ લાગી ગઈ એમ, ત્યારે અનાદિ અક્ષરાતીત કૃષ્ણ પરમાત્માએ સ્વરૂપ ખેલા જો વૃંદાવનમાં જે રાસલીલા કરેલી 2 સ્વરૂપના દર્શન કરાયા. અને એમને આ બ્રહ્માંગનાઓ જે ખેલમાં ભૂલી પડેલી છે એને જાગૃત કરીને પરમધામ લઈ આવવાનું કામ સોંપ્યું. અને કહ્યું કે તમે શ્યામાજીનું સ્વરૂપ છો, સુંદરબાઈની વાસના છો. ખિતાબ દિયા જબ ખસમે, જાગણીનો ખિતાબ આપ્યો. તબ બેલી ઇમામ ભાઈ, ત્યારે આ બધી બ્રહ્માંગનાઓ એમની સાથે એમની વાણીથી એમના જ્ઞાનથી જાગૃત થવા લાગી. રૂહલ્લા ઈસા રોશન અસરાફિલ કલ. રૂહલ્લા એટલે પરમાત્માની આત્મા, મુખ્ય આત્મા એટલે શ્યામા મહારાણી. સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજી એ શ્યામા મહારાણી નું સ્વરૂપ છે. તો એમણે તારતમ જ્ઞાનને પ્રકાશિત કર્યું. અક્ષર બ્રહ્મની બુદ્ધિનું સ્વરૂપ, જાગ્રત બુદ્ધિ, એ એમનામાં આવી. સુરત સાફ જબરાઈલ, જબરાઈલ જોશ ધનિકા, રાજી મહારાજના જોશનું સ્વરૂપ ત્યાં જબરાઈલ, એ પણ એમનામાં આવ્યો. મેદી મેં મિલે સકલ, અને એમની અંદર આ બધું ભેગું થઈ ગયું. અક્ષરની જાગ્રત બુદ્ધિ થઈ ગઈ, રાજી મહારાજ નો જોશ પણ આવી ગયો, અને તારતમ જ્ઞાન આવી ગયું. શ્યામાજી સ્વરૂપ ધણીશ્રી દેવચંદ્રજીની આ બધી નિધિ એમણે પ્રાપ્ત કરી. હુઆ હિન્દુઓ મેં જાહેર, હિન્દ સે પાક મરદ. પરમ પાવન જ્ઞાન સ્વરૂપ સમર્થ નિષ્કલંક બુદ્ધ ઇમામ મહેદી હિન્દુઓ વચ્ચે પ્રગટ થાય. ઇમામ મહેદી ઈશકરાહ ચલાવશી 40 વર્ષ. હવેથી 40 વર્ષ સુધી એ પ્રેમનો માર્ગ, પ્રણામી ધર્મ છે ને, એ પ્રેમનો માર્ગ. બીજા કોઈ કર્મકાંડ ને અગત્ય નથી જેટલી પ્રેમની અગત્ય. આખી ત્રિમુખવાણી એમ કે છે કે પ્રીત કરો, પ્રેમથી પ્રગટ થાય. પરમાત્માને માત્ર પ્રેમની, બીજા કોઈ કર્મકાંડની જરૂર નથી. તમે પ્રેમથી સેવા પૂજા કરો ને પહેલો થાર, પહેલી આરતી એમાં ભૂલી જાઓ, કદાચ પહેલો થાર ધરાઈ દીધો ને પછી આરતી કરી દીધી, તો પરમાત્માને ક્યાંય વાંકવું પડતું નથી. પ્રેમ જોઈએ, અને પ્રેમ વગર બધો કર્મકાંડ કરો તો એની કોઈ કિંમત નથી. તો હુઆ હિન્દુઓ મેં જાહેર, હિન્દ સે પાક મરદ, ઈશક રાહ ચલાવશી. આ પવિત્ર પુરુષ હિન્દુસ્તાનમાં જાહેર થયા, અને એ પ્રેમનો માર્ગ નિજાનંદ સંપ્રદાય આગળ વધારશે 40 વર્ષ સુધી. કાબિલ હિન્દ કે બીચ મેં હોતી ઇમામ રોશન. કાબિલ એટલે યોગ્ય. હિન્દુસ્તાનનો દેશ છે ને પવિત્ર છે, પવિત્ર ભારત ભૂમિ એ પવિત્ર છે. એની અંદર હોશી ઇમામ રોશન, એમાં તારતમ જ્ઞાનનો પ્રકાશ ફેલાશે. ત્યારે આ સંકેત સમજી લેવો કે 2 આત્માઓ સુંદરબાઈ ને ઇન્દ્રાવતીનું મિલન થશે.
એ લીજો પ્રકટ ઇશારતે, એ સંકેત સમજી લેજો કે દોએ રૂહો કા મિલન, ઇન્દ્રાવતી ને સુંદરબાઈ નું મિલન. ધણી દેવચંદ્રજીના તારતમ જ્ઞાન લીધા પછી સ્વામી શ્રી પ્રાણનાથજી, બે સ્વામી શ્રી પ્રાણનાથજી ઇન્દ્રાવતીજી અને દેવચંદ્રજી મહારાજ એ સુંદરબાઈ ની વાત, એ બે સખીઓ એકત્રિત થશે. કોઈ દૂજા મરદ ન કહાવે એક મહેદી પાક પુરન, બીજું કોઈ આવું સમર્થ નહીં હોય કે જે પૂર્ણપણે માયાથી અલિપ્ત હોય અને પવિત્ર ચરિત્ર હોય, એ ઇમામ મહેદી સિવાય આવો કોઈ બીજો મર્દ નહીં પાકે. એ 12,000 બ્રહ્મ સૃષ્ટિઓ ખેલથી રાસ મિલ જાગણી, 12,000 સખીઓની સાથે મળીને જાગણી રાસ ખેલશે. અને 36,000 સૈયન, 24,000, 12,000 બ્રહ્માંગના, 24,000 ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની વાસનાઓ, આ બધી મળીને 36,000 નો રાસ રમાશે, જાગણી રાસ. 36,000 સુરતાઓ એકત્રિત થશે અને જાગણી રાસની લીલા કરશે. અસલ ઉજુ થરું હે 40, અસલ પરમધામની 12,000 જે બ્રહ્માંગનાઓ છે એ 300 ના 40 જૂથમાં એક લીડર, એમાં 40 સખીઓનું એક લીડર થાય. અસલું જૂથ હરું હે 40, તેની મેં 12,000 સખીઓના ભાગ્યા 40 કરી, 300 સખીઓ, 300 સખીઓ નું એક જૂથ, એવા 40 જૂથ, એટલે 12,000 સખીઓ થઈ. 12 બેલિયા રાસ મેં 24 સહસ્ત્ર કુમાર. તો આ જાગણી રાસની અંદર એ 12,000 એ અને 24,000 કુમાર, એટલે 24,000 અક્ષરની સુરતાઓ, કુમારિકાઓ, એમ કરીને 36,000 નો જાગણી રાસ કેલા. 10 વર્ષ લો ખેલહી હોતી વિનોદ કઈ હાથ. તો આ 36,000 જે આ થઈ, 24,000 અક્ષરની સુરતાઓ, કુમારિકાઓ અને 12,000 પરમધામની બ્રહ્માંગનાઓ, એમ 36,000 આત્માઓ મળીને 10 વર્ષ સુધી જાગણી રાત ખેલશે. જાગણી રાત પરમધામની અંદર 10 વર્ષ સુધી. તે સમયે સૌના મનોરથ પૂરણ કરવા માટે સબકે મનોરથ પૂરને કરતી બડો વિલાસ, બધાના મનોરથ પૂરા થશે 36,000 ના. અને એ રાત પદ્માવતીપુરીમાં રવાશે 10 વર્ષ સુધી. સત વૈરાટ મેં પસર્યા કાઢ્યા કુલ જાલીમ, 14 તબક સચરાચર નું રીતક હમારા. તો આખા બ્રહ્માંડ ની અંદર જે સાચી વાત હતી એનો પ્રચાર, સત્ય જે હતું, સત્ય એટલે સાચી વાત, સત્ય એટલે જે અખંડ રહેતી, જે અખંડ જ્ઞાન છે, જે અખંડ સ્થળનું જ્ઞાન છે, અખંડ પરમાત્માનું જ્ઞાન છે, એનો ફેલાવો આખા પર્યાટમાં થશે. કાઢ્યા કુલી જાલીમાં કલયુગનું નિકંદન થઈ જશે, દુર્વૃત્તિઓ, દુર્ગુણો દૂર થઈ જશે. 14 તબક, ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાળ, 14 લોક, સચર અચર, સચરાચર, જે હાલી ચાલી શકે તે અને જે હાલી ચાલી ના શકે તે, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, એ સચર કહેવાય.
અને અચર વૃક્ષો વનસ્પતિ વેલીઓ એ બધા અચર સચરાચર એ બધું મળીને 14 લોકનું આ બધું જ નું રહી શક હમારા હમ સચરાચરના 14 લોકમાં બ્રહ્માત્માઓના પ્રકાશ અને પ્રેમ નો વિસ્તાર થવા લાગ્યો. નૂર ને ઈશક, નૂર એટલે પ્રકાશ ને ઈશક એટલે પ્રેમ. 14 લોકમાં પ્રેમ અને પ્રકાશ, તાતમ જ્ઞાનનો પ્રકાશ અને પરમાત્માનો પ્રેમ, એ પ્રેમ ને પ્રકાશ જ પ્રકાશ બધે ફેલાઈ ગયો 14 લોકો. એક જરા જુલમ ન રહે, વહી અત્યાચાર જરાય નહીં રહે. સુબુધ સબો મે ધર્મ, બધાની બુદ્ધિ સારી રહેશે અને બધાય ધર્મનું પાલન કરશે. ભરતીઓ સુખ આખા સંસારમાં સુખ જ સુખ ફેલાઈ જશે. વિકાર કાટે સબ કર્મ, અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એ બધા જે વિકાર છે ને એ બધા આચરણમાંથી દૂર થઈ જશે, કર્મમાંથી દૂર થઈ જશે. जब पूर्ण सदी 11 तब जागनी रात તમામ. એટલે રસુલ મોહમ્મદ પછી 11 સદી પૂરી થઈ જશે ત્યારે બ્રહ્માત્માઓની બ્રહ્માંગનાઓની જાગણી લીલા છે એ પણ પૂરી થઈ જશે. રસુલ મોહમ્મદની 11મી સદી પૂરી થાય ત્યારે આ જાગણી રાત પૂરી થઈ જશે. મન ચાહ્યા સુખ દે સમો, હસતે ઉઠે ઘરધામ. તો પરમાત્મા બધાને મન ચાહ્યા સુખ, મનમાં જે ઈચ્છા થાય એ સુખ આપશે. અને બધી બ્રહ્માંગનાઓ પરમધામની અંદર હસતા હસતા જાગૃત થઈ જશે. હસતે ઉઠે ઘર ધામ, પોતાનું મૂળ ઘર પરમધામ એમાં જાગૃત થઈ જશે. पीछे सदी 11 के जब होती 30 वर्ष, તો રસૂલની 11મી સદી પછી જયારે 30 વર્ષ બીજા વ્યતીત થઈ જશે, બની આદમ પશુ પંખી નું ઈશક પીલાયા રસ, ત્યારે બધા માનવીઓ ને પશુઓ ને પક્ષીઓને અલૌકિક પ્રેમ રૂપી રસ પ્રાપ્ત થશે. બીજા 30 વર્ષ પછી બધા મનુષ્યોને પશુઓને પક્ષીઓને અલૌકિક પ્રેમ રૂપી રસ. આ લોકમાં ઘણા રસ છે, કેરીનો રસ છે, શેરડીનો રસ છે, વાર્તામાં રસ છે, નાટકમાં રસ છે. એવો રસ નહીં, અલૌકિક, આ લોકમાં ના હોય એવો દૈવી દિવ્ય રસ. તો બની આદમ પશુ પંખી મનુષ્ય જાતિ પશુઓ પક્ષીઓ એમાં આ તારતમ જ્ઞાનનો તેજ અને પરમાત્મા તરફનો પ્રેમ આ પીવડાવવામાં આવશે બધાય. રોશનાઈ નૂર બુધ કી રહી ન કિસી કી હામ, રોશનાઈ એટલે પ્રકાશ, નૂર બુદ્ધ કી અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિની નો પ્રકાશ. ધનુર નો અર્થ તારતમ લઈએ તો તારતમ જ્ઞાનનો પ્રકાશ. તારતમ જ્ઞાનની બુદ્ધિનો પ્રકાશ, એના પ્રકાશને કારણે રહી ન કિસી આમાં કોઈની કશી માગણી બાકી ના રહી, કોઈ ચાહત બાકી ના રહી. 12મી સદી સંપૂર્ણ, 12મી સદી સંપૂર્ણ થતા બ્રહ્માંડ ને પાયો ઇનામ. આ બ્રહ્માંડ ને અખંડ મુક્તિ સ્થળોનું ઇનામ પ્રાપ્ત થયું. 12મી સદી પૂરી થઈ જાય પછી આ બ્રહ્માંડ ને અખંડ મોક્ષ સ્થાનો પ્રાપ્ત થયા કે જ્યાં સામાન્ય જીવો પણ
અખંડ મુક્તિ સ્થાનમાં જઈને અખંડ થઈ જશે, જન્મ મરણનું ચક્કર રહેશે નહીં. અક્ષર કે દોએ ચશ્મે નાસી નૂર નજર. અક્ષરની બે દ્રષ્ટિઓ છે, એક ખેલની અને બીજી વિલાસ. તો અક્ષર બ્રહ્મ રાજી મહારાજ અને સખીઓ વચ્ચે કેવો વિલાસ થાય છે એ જોવાની દ્રષ્ટિ, વિલાસની દ્રષ્ટિ. અને આ સંસારનો ખેલ કેવો છે એ ખેલ જોવાની દ્રષ્ટિ. નાથી એ બંને દ્રષ્ટિ વડે માયાવી બ્રહ્માંડ પ્રકાશિત થશે. ત્યારે 120 વર્ષ, 200 વર્ષો કાયમ. 120 વર્ષ એટલે ધણી દેવીચંદ્રજીના પ્રાકટ્યમાં મળીને તે પ્રાણનાથજી સમાધિસ્થ થયા અને છત્રસાલજીનો સમય આવ્યો ત્યાં સુધી 1638 થી 1658, 120 વર્ષ બ્રહ્માંડની લીલા અખંડ થશે. 200 વર્ષો કાયમ હોતી વૈરાટ સચરાચર. આ બ્રહ્માંડ ની લીલા અખંડ થઈ જશે. એ તલબે તુમ વાસ્તે મેં નેક દેખી કિતાબ. એ સુંદર છે. તમારા માટે મેં કુરાન વગેરે ધર્મ ગ્રંથોમાં જાગણી લીલા છે શું લખ્યું છે એ બધું જોયું. એ દિન દિલ મેં આન કે તુમ સાથ મિલાય સીતા. હવે અંતિમ જાગરણની પડને પોતાના હૃદયમાં ધારણ કરીને તમે બધા પોતાના સુંદર સાથને તાત્કાલિક તુમ સાથ મિલાવો. સીતાબ એટલે જલ્દીથી તમે સુંદર સાથને એકત્રિત કરી દો. બેરીજ કરી વૈરાટ કી એ પડ્યો ચિત દે. બેરીજ કરી એટલે હિસાબ કર્યો. આ વૈરાટ ને અખંડ થવાનો હિસાબ મેં તમને આપ્યો. આ વૈરાટ અખંડ ક્યારે થશે એ તમે પડ્યો ચિત દે તમે બરાબર સમજી લેજો. પેલા એ રાત જાગની ઝલકાઓ નૂર એ બેરીજ કરી એટલે કોઈ પણ હિસાબ કરી છેલ્લે ટોટલ કરીએ છે એમ આખો એ વૈરાટનો હિસાબ તમને બતાડી દીધો કે તમે ધ્યાન પૂર્વક વાંચજો. હવે ખેલાય રાસ જાગણી અને જાગણી રાસ રમાડીને ઝલકાઓનું રે. જાગણી રાસ રમાડીને ચારે બાજુ તમારા જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દો. જાગણી રાસમાં જ્ઞાનનો પ્રચાર કરવાનો છે. રાસલીલાની અંદર તો કૃષ્ણજીની સાથે આનંદ વિલાસ કરવાનો છે. વ્રજ લીલાની અંદર કૃષ્ણજીની સાથે બાલ સહજ રમતો ગમતો કરવાની છે. 11 વર્ષના હતા ત્યાં સુધી 11 વર્ષ 52 દિવસ એની વ્રજ લીલા એટલે કઈ બાળક કહેવાય કૃષ્ણજી. મોટા કહેવાય કિશોર અવસ્થા. એમના પ્રકારની એમના આયુષ્ય પ્રમાણેની બુદ્ધિ પ્રમાણેની લીલા વ્રજ લીલા થઈ. રાસલીલા 11 વર્ષ 52 દિવસ પછી થઈ. કિશોરાવસ્થા આવી. પ્રેમનો સમય આવ્યો. પ્રેમ જાગૃત થાય હૃદયની અંદર. બીજાથી આકર્ષણ ઉત્પન્ન થાય એ ઉંમરની અંદર ત્યારે 12,000 સખીઓની સાથે એમણે આનંદ લીલા કરી, રાસ લીલા કરી. અક્ષરાતીત પરમાત્માએ પોતાની જ બ્રહ્માંગનાઓ કે જે ગોપીઓના સ્વરૂપમાં હતી એમની સાથે રાસ લીલા કરી ખૂબ આનંદ વિલાસ. હવે આ જાગણીનો સમય આવ્યો છે.
ખેલાય રાસ જાગણી જલકાઓનું રે. તો આ જાગણી રાસ રમાડીને એના પ્રકાશને બધે જ ફેલાવી દો. જલકાઓનું એનો જે પ્રકાશ છે, જાગણીનો જ્ઞાનનો પ્રકાશ, એ સર્વત્ર યત્ર તત્ર સર્વત્ર બધે ફેલાવી. મેદી હદા કર દઈ. ઇમામ મહેદી એટલે સ્વામી શ્રી પ્રાણનાથ. મહેદી હદા કરી દેવી એટલે બધાનું કાર્યક્ષેત્ર બતાવી દીધું, દરેકની હદ બતાવી દીધી. ઘરે મામા બતાઈ રાહે. પોતપોતાનું મુક્તિ સ્થળ કયું છે એ બધાનું નક્કી કરી આપે. કે પરમધામની બ્રહ્માંગના મુક્તિ સ્થળ કયું? પરમધામ. બાકી સપનાના જીવોને આ જે અખંડ મુક્તિ સ્થાનો નક્કી કર્યા, એમાં કોણે કેવા કર્મ કર્યા એ પ્રમાણે કઈ જગ્યાએ એને સ્થાન મળે, એ બધાની વાત. એ હદ મહેદી, ઇમામ મહેદી, સ્વામી શ્રી પ્રાણનાથજી એ બધાની હદ સીમાઓ નક્કી કરી દીધી. ઘર ઇમામ બતાઈ રાહે. મૂળ ઘર પોતાનું કયું છે? પરમધામની બ્રહ્માંગનાઓને પરમધામ બતાડી દીધું. એનો માર્ગ બતાડ્યો કે ભાઈ પ્રેમનો માર્ગ છે પરમધામ જવું હોય તો. પહોંચે અરફ મ્યારાજ મેં. જેનાથી પરમધામની અંદર, પરમધામની બ્રહ્માંગનાઓ, જ્યાં રાજી મહારાજના દર્શન થાય છે, એ પરમધામની અંદર પહોંચી ગઈ. હંસ મિલિયા રૂહે ખુદાએ. અને બધી બ્રહ્માંગનાઓ હસતા હસતા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કર્યા. ચોપાઈ છેલ્લી છે 42મા પ્રકરણની. સનંદ ગ્રંથ પૂર્ણ થાય છે અને ચોપાઈ ખૂબ જ સુંદર છે. મહેદી હદા કર દઈ ઘરે ઇમામ બતાઈ રાહે. ગમતી પ્રાણનાથજી કહે છે કે ઇમામ મેદી સદગુરુ શ્રી પ્રાણનાથજીએ સૌને પોતાનું મુક્તિ સ્થળ બતાવી દીધું. સંસારના જે જીવો હતા એમને અખંડ મોક્ષ સ્થાનોમાં સ્થાન પ્રાપ્ત થાય એવું એવી ભેટ એમને આપી. અને જે પરમધામની બ્રહ્માંગનાઓ હતી, જેને પરમધામમાં જઈને રાજજી મહારાજના દર્શન કર્યા અને હસી હસીને રાજજી મહારાજને મળી, ભેટી પડી. તો પરમધામની બ્રહ્માંગનાઓ પરમધામમાં પહોંચી ગઈ ને રાજજી મહારાજને પ્રાપ્ત કર્યા, એમના ચરણોમાં પહોંચી ગઈ. સરંદ ગ્રંથ પૂર્ણ થયો. આપણો સમય પણ પૂર્ણ થયો. તો આ ચોપાઈ દોહરાઈ લઈએ છે કે મહેદી હદા કર દઈ ઘર ઇમામ બતાઈ રાહે. પહોંચે અર્થ મેરાજ કો હંસ મિલિયા રૂહે ખુદાએ. હંસ મિલિયા રૂહે ખુદાએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ગુરુવર્ય ગણેશ કુમારજીને કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથજીને કોટાન કોટી પ્રણામ. આજે અને કાલે શનિ રવિ સવારનો રાબેતા મુજબ કાર્યક્રમ ચાલુ છે. 7 થી 9:30 ભજન અને વાણીની ચર્ચા. એટલે આજ શનિ અને રવિવારે વિતક ચર્ચા એટલે આપણે બંધ રાખી છે. બાકીના દિવસોએ શુક્ર બપોરે 1 થી 2:30 વિતક કથા ચાલુ રહેશે. બંનેની લિંક એક જ છે કાયમ. સુરેશભાઈને પ્રણામ. પ્રણામ પ્રણામ પ્રણામ. બીનુબેનને પ્રણામ પ્રણામ સુરેશભાઈને અને રાજશ્રીબેનને પ્રણામ. બેબીબેનને પ્રણામ. ઇન્દ્રભાઈને પ્રણામ. તમે કામ કર્યા એટલે મને એમનો અને અવાજ કોની છે? શાંતિ, પ્રણામ પ્રણામ. મીનાબેન, દક્ષાબેન ને પ્રણામ. તમે કામ કર્યા
પ્રણામ. બંને ભાણીઓ પ્રણામ. મેળાબેન ને રક્ષાબેન ને પ્રણામ, વીરુબેન ને પણ ભાઈઓને પ્રણામ. પ્રણામ. દક્ષાબેન ને મારી ત્રણ પ્રણામ. ભાણીઓ મોટા મામા મીનાબેન ને નાના મામાને પ્રણામ. પ્રણામ કરે છે. પ્રણામ પ્રણામ